લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજે વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું. શહેરમાં નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના કરકમળે ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ રિબિન કાપી બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું, રાણપુર જેવા વિકાસશીલ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેન્ડનું નિર્માણ મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી બનશે. રાજ્ય સરકાર લોકોની સુવિધા અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. નવનિર્મિત બસ સ્ટેશનમાં મુસાફરો માટે બેસવાની, છાંયડો, સ્વચ્છતા સુવિધા, વાહન વ્યવહાર માટે સુવ્યવસ્થિત આયોજન, જેમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો, અધિકારીઓ, સામાજિક કાર્યકરો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે રાણપુર શહેરમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું. સ્થાનિક નાગરિકોએ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે લાંબા સમયથી બસ સ્ટેન્ડની જરૂરિયાત હતી, જે આજે પૂર્ણ થઈ છે. આ બસ સ્ટેન્ડથી મુસાફરોને સુવિધા મળશે તેમજ શહેરમાં વિકાસને વધુ ગતિ મળશે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. 8મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવી રહ્યા ત્યારે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને આપણા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આજે જાડીલા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો એક કાર્યક્રમ હતો. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાણપુર ઘણા ટાઈમથી જે રાહ જોઈને રહ્યો હતો એવા એસટી ડેપોનો લોકાર્પણ આજે રીવાબાના હાથે કરવામાં આવ્યું છે. ત્યારે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. વધારાની એક બીજી વાત તો રાણપુર માટે આમ તો એડવાન્સમાં ખુશી સમાચાર આપવા એ યોગ્ય નથી, પણ મને વિશ્વાસ છે કે રાણપુરને સાયન્સ ત્રણેય કોલેજ મળે, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ મળવા જઈ રહી, ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું.